હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને આજે આવી ગયા છે આપણે ખેતરે. મેહુલગર પણ સાથે રહે છે. તો આજે ખેતરીમાં આજુ આવ્યા હતા બીટી, મસ્ત મજાની બીટી ઊભી છે. આ જો મસ્ત મજાની બીટી ઊભી છે. અને આ ખેતરમાં બીટી જ વાવી છે. પરાપણું છે, એમાં ઈંડા વાવવાના છે. અને આ બધું બીટીઓનું ખડના કારણે દવા છાંટી છે. અને થોડું થોડું પીરું પડવા માંડી ગયું છે. જો થોડું થોડું પીરું પડવા માંડી ગયું છે. દવા છાંટી નાખી છે મસ્ત. એકદમ મસ્ત બીટી એક ક્લાસ થઈ જશે એવું લાગે છે. મસ્ત બીટી બાકી એકદમ કમ્પ્લીટ છે. કપાસ છે, સીધી કપાસ મસ્ત. વરસાદ ઝરમર આવ્યો એના કારણે બહુ સારો ફાયદો તો એકદમ ગતિ વરસાદ નથી. આમ જો પગ કેટલો ઘૂસી જાય. જમી હજી પોલી છે. આમ જો જમી હજી પોલી છે. આમ જો આ દવાના કારણે હવે બાકીનું ખડ બધું ભરવા માંડ્યું છે. ધીમે 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 બધું ભરી જશે ત્યારે એકદમ કમ્પ્લીટ થઈ જાય. અને સામે જે પાણું દેખાય એમાં વાવવાના છે આપણે ઈંડા. એમાં ઈંડા થઈ જાય તો વરસાદ થઈ જાય, જમીન થોડી ફૂંકાય તો ટ્રેક્ટર બેક્ટર હાલો તો ઈંડા પકાય. જો મોરિયો જાય, જોઈ લે મોરલો આવી જાય સામે. મોર દેખાય, લીમડામાંથી ઉડ્યો. બોલો, આ લીમડામાંથી ઉડ્યો. આ સામે લીમડો અવાજ સાંભળીને મોર ઉડી ગયો. શું વગડામાં તો પક્ષી જનાવર તો હોય જ. મસ્ત મજાનો નજારો છે. અને આણંગે છે એવું નથી. આમ જો સામે આણંગ દેખાય, આણંગે કમ્પ્લીટ છે. ચલો આપણે આંટો મારી લઈએ, પછી આપણે જઈશું કાંતિવાર રવીચીમાં. ત્યાં ખૂબ મજા આવવાની છે. કાંતિવાર રવીચીમાં તો મને ત્યાંનો નજારો બતાવશે. ખૂબ મજા આવવાની છે ત્યાં, ફર્સ્ટ ક્લાસ. તો બને લાસ્ટ તક ખૂબ મજા આવવાની છે. ચાલો હવે આપણે જાઉં રવીચીમાં દર્શન કરવા. રવીચીમાં દર્શન કરીએ, મજા આવવાની છે ત્યાં કાંતિવાર રવીચીમાં. તો હવે નીકળીએ આપણે કાંતિવાર રવીચીમાં દર્શન કરવા. ફાઇનલી આપણે કાંતિવાર રવીચી પહોંચી ગયા છે. જોઈ લો આ ખાડો જ્યાં 10 થી 12 દિવસ તપસ્યા કરી હતી બાબાજી. અહીંયા તપસ્યા માટે પૂરું બનાવેલું હતું. ત્યાં તપસ્યા કરવામાં આવી હતી 21 દિવસ. ચલો બાબાજીને આવી ગયા. જો સામે કોળો ઉપર છે મસ્ત મજાનો. જો અહીંયા કામ ચાલુ લાગે છે. જોઈ શકો છો. પહેલાં અહીંયા છાપરાવાળું હતું, કામ ચાલુ લાગે અહીંયા. પહેલાં અહીંયા શું પથ્થરમાં પથ્થર પડ્યા ને શેડ, તેનું અહીંયા બધું બનાવેલું હતું. કાઢી નાખવામાં આવે છે. તેના માટે નવા રૂમ બનતા. આ છે કાંતિવાર રવીચી મંદિર. જય મા રવીચી રવરાય મારી માં. હે મા રવીચી, હે મા રવીચી રવરાય કાંતિવાર. જય માતા. જો ચકલી અંદર ઉડે જેવી. જો જય મા કાંતિવાર. ચલો બહારનો નજારો તમને બતાવું. ખૂબ મજા આવવાની છે બહારનો નજારો. કારણ કે બહારનો નજારો ખૂબ સરસ છે. કારણ કે વરસાદ થઈ ગયો છે ને, વરસાદના કારણે એકદમ વ્યૂ એકદમ સાફ થઈ ગયો છે. વરસાદના કારણે એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. જો મસ્ત એવો ઝાડખા ઊભા છે. આ ફિલિંગ લેવા માટે ખૂબ મજા આવી. ચલો તમને સામે ઘોડો એક ઊભો ઘોડો બતાવી દઉં. મસ્ત ઘોડી ગયા. વાહ વાહ, જય બાપુ દાદા. એ નથી કહેતા કે ઘોડાનું દર્શન થવા અને દેવના દર્શન થવા બંને સેમ છે. તો આપણે બંને એક સાથે લાભ મળી ગયો. માતાજીના દર્શન થઈ ગયા, ઘોડાના દર્શન થઈ ગયા. જોઈ લો મસ્ત મજાનો વ્યૂ. જો ખાલી વ્યૂ જો. કારણ કે અજાણ્યો ઘોડી છે તો આપણે એની બાજુમાં નહીં જઈએ. કારણ કે અજાણ્યા જાનવર પાસે જવું, કારણ કે જે માલિક હોય એનું જ માનતો હોય. પણ જોઈ શકો છો ત્યાં ખૂબસૂરત ઘોડી છે એકદમ મસ્ત. બાકી વ્યૂ જો એકદમ શાનદાર વ્યૂ. ઝાડખા બારખા બધું કમ્પ્લીટ છે. મસ્ત માતાજીની દયાથી એકદમ કમ્પ્લીટ કરેલી. બાજુનો અખાડો છે, સામે રૂમ છે. આ સામે રૂમ છે મસ્ત મજાના. ને એમ તપસ્યા કરી હતી. હા ગુરુ, ના બાપુ છે જ નહીં. જાવો જાય ને બેહવો તો બેહી, તમારી મરજી. ઘડીક ટાઢી હવા ખાઈ મને જઈ. આ એમને તપસ્યા કરી હતી 11 થી 12 દિવસ માટે. અહીંયા તપસ્યા માટે અહીંયા બેઠા થાય ધૂણામાં. એકદમ ફૂલ ગરમી હતી ને ત્યારના. અત્યારે ઠંડો મોસમ થઈ ગયો, વરસાદ થઈ ગયો. ત્યારે ખૂબ તાપ હતો. ત્યારે આપણે કઠોળ પટ્ટે સાફ એ કરેલો. આ એમનો રૂમ બૂમ બનાવી દેવામાં આવ્યો છે. પાણા પડે ને એનું કાંઈક બનશે મસ્ત. બાકી સામે ચબૂતરો છે દેખાય. આ મસ્ત ઠંડી હવા આવે છે. ઠંડી હવાનો લૂકની આનંદ માણીએ આપણે, મજા આવે. સવા ખાતા હતા અને એક મચ્છરો દોડીને આવેલો મચ્છરો. પહેલાં તમે એક જ આ જ ઘોડી જોઈ હતી સામે જે ફરે છે. આ મચ્છરો જોઈને પછી એમ થયો કે મચ્છરો છે. ના એ ઘોડી જ છે આમ જો, પણ નાનો મચ્છરો છે. આ જો દોડે છે. જો
જો આ કેવી દોડે જો તો વિફરે છે. બાવાજી આવે છે રે પાછળ જો વછેરો અને બાવાજી પણ આવી ગયા છે. પેલો વછેરો શાનદાર છે.